નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું. વાત કરી રહ્યા છે મહત્વના મુદ્દાને લઈને યુસીસી સામાન્ય સિવિલ કોડ, જેની ચર્ચા એમ તો ઘણા વર્ષોથી થઈ રહી હતી અને સૌથી પહેલા વાત તો ક્યાંક આઝાદીના સમયથી થઈ હતી અને પરંતુ ત્યારબાદ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજેપીના એજન્ડા તરીકે તેને રજૂ કર્યું ત્યારબાદ હવે મહત્વના સમાચારો કે જે ઉત્તરાખંડમાં છે તે લાગુ થઈ ચૂક્યું છે અને હવે ગુજરાતમાં પણ તે લાગુ થઈ શકે છે તે માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને 5 સભ્યોની કમિટીની રચના પણ કરી દેવામાં આવી છે. ત્યારે બધાની વચ્ચે વાત જ્યારે આપણે યુસીસીને સમજવાની કરી એટલે કે જે સામાન્ય સિવિલ કોડ છે તે શું છે અને એની સાથે સાથે જ્યારે સામાન્ય સિવિલ કોડ ગુજરાતમાં લાગુ પડે ત્યારે તેની શું અસરો જોવા મળે. ભારત દેશમાં અત્યાર સુધી લાગુ કેમ ન થઈ શક્યું? કારણ કે ભારત દેશમાં જે દેશ છે તે વિવિધતાથી ભરાયેલો દેશ છે. અલગ અલગ ધર્મના અને સમુદાયના લોકો અહીંયા રહે છે. એક જ ઘરમાં અને આસપાસના લોકો પણ અલગ અલગ ધર્મના લોકો અને પોતાની રીતે પોતાના રીતિ રિવાજોને માનનારા લોકો છે અને એટલા જ માટે ઘણા સમયથી આ લાગુ નથી પણ થઈ શક્યું. પણ એની સાથે સાથે મહિલાઓ સાથે થતા અન્યાયોને રોકવા માટે આ જે યુસીસી છે, આ જે કાયદો છે તે લાવવાની તૈયારી ચાલી રહી હતી અને હવે ગુજરાતમાં તે લાગુ થઈ પણ શકે છે. સમાન નાગરિક સંહિતા જેને સમજાવવાનો પ્રયાસ કરું તો સમગ્ર દેશ માટે એક કાયદો સુનિશ્ચિત કરશે જે તમામ ધાર્મિક અને આદિવાસી સમુદાયોને પણ તેમની વ્યક્તિગત બાબતો જેમ કે મિલકત, લગ્ન, વારસો અને દત્તક વગેરેમાં લાગુ પડશે. અને આનો અર્થ એ થાય છે કે ધર્મ પર આધારિત હાલના જે અંગત કાયદાઓ છે જેમ કે હિન્દુ મેરેજ એક્ટ, હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ અને મુસ્લિમ પર્સનલ લો એપ્લિકેશન એક્ટ લાગુ રહેશે નહીં. આ કાયદાનો અર્થ એ છે કે દેશમાં તમામ ધર્મો અને સમુદાયો માટે કાયદો સમાન હશે જે સંસદ દ્વારા જ નક્કી કરવામાં આવશે. બંધારણની કલમ 44 હેઠળ યુનિફોર્મ સિવિલ કોડ આવે છે જે જણાવે છે કે સમગ્ર ભારતમાં આપણા દેશમાં નાગરિકો માટે યુનિફોર્મ સિવિલ કોડ જે છે તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે. અને આ કલમ હેઠળની વાત કરીએ તો આ કલમ હેઠળ દેશમાં આ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની માંગ ઘણા સમયથી છે. આ પાછળનો તર્ક જે છે વસ્તીને નિયંત્રિત કરવાનો છે અને તેની સાથે બધા ધર્મ માટે લગ્ન, છૂટાછેડા, દત્તક અને મિલકત બધા જ માટે જે નિયમો છે તે એક સમાન લાગુ કરવામાં આવે. કારણ કે અલગ અલગ ધર્મના લોકો પોતાની રીતે જે નિયમો આની માટે બનાવ્યા છે તેના કારણે ઘણા લોકોની સાથે ખાસ કરીને મહિલાઓની સાથે અન્યાય થાય છે. તેમજ પરસ્પર સંબંધો અને પરિવારના સભ્યોના અધિકારોમાં સમાનતા આપવાની વાત આ નિયમ હેઠળ ચાલી રહી છે. આ ઉપરાંત વ્યક્તિની જાતિ, ધર્મ કે પરંપરાના આધારે નિયમોમાં કોઈ પણ છૂટછાટ આપવામાં ન આવે તેમજ કોઈ બી ચોક્કસ ધર્મ માટે કોઈ અલગ નિયમ ન હોવું જોઈએ. તો ઉત્તરાખંડમાં બીજેપીના મુખ્ય એજન્ડાઓમાંથી એકને લાગુ કરનારું આ દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે અને હવે યુસીસી ગુજરાતમાં લાગુ પડવાની જ્યારે વાત ચાલી રહી છે ત્યારે તેને સમજવાનો પ્રયાસ અને સાથે જો વિરોધ થઈ રહ્યો છે તો કેમ તેને લઈને પણ કરીશું વાત, જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે અનવર હુસૈન શેખજી, દક્ષ મહેતા જેઓ વીએચપીમાંથી આપણી સાથે જોડાયા છે. અનવર હુસૈનજી પૂર્વ મેમ્બર છે વકફ ટ્રિબ્યુનલના, તેમની સાથે આપણી સાથે આ બંને જોડાઈ ચૂક્યા છે. આ બંનેનું સ્વાગત છે કરંટ ટોપિકમાં. સૌથી પહેલા અનવર હુસૈનજી, યુસીસી કે જેને ક્યાંક મેં સમજાવવાનો પ્રયાસ કર્યો છે શું છે આ યુસીસી અને સાથે ઉત્તરાખંડમાં જે લાગુ થઈ રહ્યું છે અને ચર્ચાનો મુદ્દો કારણ કે ગુજરાતમાં પણ તે લાગુ થઈ શકે છે માટેની તૈયારીઓ થઈ રહી છે. યુનિફોર્મ સિવિલ કોડ આ કઈ રીતે તમામ લોકોને પોતાનો હક અપાવે છે અને કઈ રીતે ક્યાંક અમુક એવા નિયમો છે અને તેની સાથે જ અમુક એવા હક અને અધિકારોથી અત્યાર સુધી મહિલાઓની ખાસ કરીને વાત કરે તેને વંચિત રાખે છે. શું કહેશો યુસીસી માટે? પહેલા તો આજે આપણે ઉત્તરાખંડની જે વાત કરીએ, ઉત્તરાખંડ અત્યારે જે લાગુ કરનારો પહેલો જે રાજ્ય છે. હવે ગુજરાત રાજ્ય જે છે એ જ પેટર્ન ઉપર આગળ વધી રહ્યું છે. રાજ્ય આપણે જેમ ચૂંટણી જયારે થઈ વિધાનસભાની ત્યારે એક સંકલ્પ પત્ર ભાજપ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. એ સંકલ્પ તરીકે એક આ યુસીસી ના મુદ્દાને પણ આવ્યું. એટલે એ જ મુદ્દાને આગળ ધપાવીને હવે કમિટીને આજે ખુદ મુખ્યમંત્રીશ્રીએ ખૂબ જ અગત્યની કહી શકાય તેવી આજે પ્રેસ કોન્ફરન્સ કરીને સાથે ગૃહમંત્રી જે હર્ષભાઈ સાથે બેસીને આજે જે પ્રેસ કોન્ફરન્સ કરી અને જાહેરાત કરી. અને જે 5 સભ્યોની જે ટીમ જે જાહેરાત કરી એ ખૂબ જ આવકારદાયક છે. કારણ કે જે સમાજના લોકો આજે આપણે જોઈએ કે સામાજિક વ્યવસ્થા જે છે એ જે વડીલો ઉપર જે પરંપરાગત જે વ્યવસ્થા હતી એ ઢીલ થઈ ગઈ છે. હવે નાનામાં નાની બાબતોમાં પોલીસ કેસ થતા હોય છે, નાનામાં નાની બાબતોમાં કોર્ટ કેસ થતા હોય છે. એ વડીલ જે હતા, જે સમાજના વડીલો હતા, એ વડીલો હવે પોતાનો દરમિયાનગીરી કરનારા કોઈ રહ્યા નથી. એટલે જે નાનામાં નાના જે ઇસ્યુઝ જે આવે છે, પતિ પત્નીના ઇસ્યુ હોય, ફેમિલીના ઇસ્યુ હોય, એવા તમામ ઇસ્યુ પર હવે કોર્ટ અને પોલીસના રાહે નિર્ણય લાવવાની વાત થતી હોય છે. તો એવા સંજોગોમાં જે દરેક કાયદાઓ જે છે, જેમ કે અત્યારે જે કાયદો ક્રિમિનલ કાયદો જે છે એ તો યુનિવર્સલ કાયદો ભારતીય કાયદો છે.
એટલે આખા દેશમાં લાગુ પડતો યુનિફોર્મ સિવિલ એક્ટ જ છે. પણ જે સિવિલ કાયદાઓ છે, સિવિલ કાયદાઓની જે મર્યાદાઓ હતી કે અલગ અલગ ધર્મના લોકોને અલગ અલગ જે કાયદાઓ પાડતા હોવાના કારણે જે શાસન પ્રશાસન જે ડે ટુ ડે જે અવ્યવસ્થા અને જે ગેરસમજો ઉભી થતી હતી અને જે વિસંગતતાઓ હતી એને સંગત રીતે સુસંગત રીતે લાગુ કરવાનો એક આ વિષય છે. હવે આના કારણે શું થશે કે જે કાયદાની જે ઉણપો રહી ગઈ છે, ઇનહેરિટન્સ તો કે મુસ્લિમ કાયદામાં જુદો છે, વારસાઈ ધારો જુદો છે, હિન્દુ કાયદામાં જુદો છે. એટલે એ કાયદાઓની પરિભાષાઓ જુદી હોવાના કારણે દરેક કોર્ટ કે દરેક પોલીસ સ્ટેશન કે દરેક વિષયમાં અને વિસંગતતાના કારણે યોગ્ય નિર્ણય અને એના કારણે હજારો લાખો જે કાયદાઓના પેન્ડિંગ જે કેસો જે છે એ વર્ષોથી પેન્ડિંગ છે. તો એ આ યુનાનિમસ કાયદો, યુનિફાઈડ કાયદો અને યુનિકોડ કરેલો કાયદો જયારે આવે ત્યારે 10 આપણે ચોપડીઓ 10 કાયદાની બુકોને એ કરતા એક બુક કમ્પાઇલેશન થશે અને એનાથી તમામ લોકોને એક સમાન ન્યાય મળશે. ધારો કે એક્ઝામ્પલ તરીકે કહું છું કે પાસપોર્ટ એક્ટ છે એ ભારતીય એક્ટ છે, એટલે પાસપોર્ટની અંદર તમામ લોકોએ પાસપોર્ટ એક્ટ પ્રમાણે આ એક યુસીસી છે. એવી રીતે આઈપીસી જે છે જે અત્યારે બીએનએસ થઈ ગઈ એ પણ એવી રીતે જે આધાર કાર્ડ નો એક્ટ છે એ આધાર એક્ટ પણ એમાં જ થઈ રહ્યો છે. એટલે તમામ કાયદાઓ જે છે એ ભારતીય કાયદાઓને સુસંગત અને આનુષંગિક કાયદા છે. પણ જે સામાજિક કાયદા જેમાં વિસંગતતાઓ રહી એ વિસંગતતાઓ દૂર થવાનો પ્રયત્ન થશે. એ ખૂબ જ આવકારદાયક છે કારણ કે આપણે જી 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 અનુરૂધ સિંહજી, આપ માનો એક છો કે અત્યારના જે કાયદાઓ છે તેમાં અલગ અલગ સમુદાય, આપણે બધા જ સમુદાયની વાત કરીએ કે ભારત છે ને વિવિધતાથી ભરાયેલો દેશ છે. દર 2 કિલોમીટર, દર 5 કિલોમીટર અહીંયા ધર્મ બદલાય છે, ભાષા બદલાય છે, એવી રીતે વિવિધતાથી ભરાયેલો આ દેશ છે. હવે અહીંયા અલગ અલગ ધર્મના લોકોની વાત કરીએ, એમને પ્રમાણે જે કાયદાઓ છે એના કારણે ઘણા લોકોની સાથે અન્યાય થાય છે, વિસંગતતા જોવા મળે છે. ખાસ કરીને મહિલાઓ સાથે અન્યાય થતું જોવા મળી રહ્યું છે. જી અનવર હુસેનજી, આપ માનો છો આ વાત? અન્યાય કે ન્યાયની વાત આમાં સેકન્ડરી આવે છે. પહેલા તો આપણે કાયદાને અભ્યાસ તો કરવો પડે. દરેક જાતના અલગ અલગ જુદા જુદા કાયદા હોય તો એમાં કાયદાનું અમલીકરણ યોગ્ય અને સુચારુ રીતે કેવી રીતે થઈ શકે. આજે જે સમાજના લોકો આજે દરેકની પરંપરાગત રીતે કામ કરતા હોય, પહેલા તો એક વડીલ પ્રથા હતી કુટુંબમાં કે કોઈ પણ નાની મોટી વસ્તુમાં વડીલો વચ્ચે પડીને સમાધાન કરાવી શકતા હતા. પણ હવે વિષય રહ્યો નથી. હવે વડીલ કુટુંબના વડીલની પરંપરા જે લુપ્ત થઈ ગઈ છે. તો એ પરંપરાને આપણે કેવી રીતે આગળ વધારી? એટલે દરેક માણસ નાની નાની વાતોમાં કાયદો 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 કરતો હોય છે. આજે તમે જુઓ કે ભરણ પોષણના જે કેસો જે છે હજારો લાખોની સંખ્યામાં કોર્ટોમાં ભરાયેલા પડ્યા છે. ભરાવો એનો નિકાલ નથી થતો. કેમ કે દરેકના જે મુસ્લિમ કાયદા પ્રમાણે એક અલગ છે, હિન્દુ કાયદા પ્રમાણે એક અલગ છે, ક્રિશ્ચિયન કાયદા પ્રમાણે અલગ છે. તો એવા કાયદાઓની વિસંગતતાઓને કારણે જટિલ પ્રક્રિયાઓના કારણે કાયદાનો નિર્ણય લઈ શકાતો નથી. કારણ કે જી કોઈ ઓકે પણ ઓકે જજ ઓકે આજે ઓકે જ્યારે જટિલ નિર્ણય કરવા પ્રક્રિયા બેસે ક્યાંક લાગે છે, અલગ અલગ કાયદા હોય છે એટલા માટે આપને પ્રમાણે આ યુસીસી જે છે આ વિસંગતતાઓને દૂર કરશે. દક્ષેશજી, દક્ષેશજી મારો અવાજ આપને આવી રહ્યો છે? હા, અવાજ આવ્યો. જી દક્ષેશજી, આપની સૌથી પહેલા પ્રતિક્રિયા યુસીસી ને લઈને. ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ જેના અંગેની તૈયારીઓ શરૂ થઈ છે. દક્ષેશજી, ગુજરાત સરકારને ખૂબ ખૂબ અભિનંદન. અને એમણે જે કંઈ પણ ચૂંટણી પહેલા જે કીધું હતું એનું પાલન કરી રહ્યા છે. તો ગુજરાત સરકારને, માન્ય મુખ્યમંત્રી શ્રી અને ગૃહમંત્રીશ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. વિશ્વ હિન્દુ પરિષદ આભાર માને છે એમનો. અને આનો 45 દિવસમાં એમણે કીધું છે તો એને વિલંબ વગર તાત્કાલિક એને અમલ ઉપર લાવે. આજે અમારી એક વાત છે કે આમાં જે કંઈ પણ સુધારા વધારા કરવા જેવા લાગે, દાખલા તરીકે આપણે અશાંત ધારાનો કાયદો છે, લવ જેહાદના કાયદા બનાવ્યા છે, પરંતુ એનો જે પૂરતો અમલ થવો જોઈએ ને એ અમલ ક્યાંક નથી થઈ રહ્યો બરોબર પૂરતો. તો આમાં આની અંદર ધ્યાન રાખવામાં આવે કે એનો પાકો અમલ થાય. ક્યાંક કાયદામાં ક્યાંક નાની મોટી છૂટછાટ રહી ગઈ હોય તો એમાં સુધારા વધારા કરી અને આ કદાચ જો અમલ કરે તો હિન્દુસ્તાનની અંદર આ બીજું રાજ્ય બને. તો એમાં જે કંઈ પણ આગળમાં લોકોને સુધારા વધારા કરવાના રહી ગયા હોય એ સુધારા વધારા કરી અને એનો અમલ કરી અને ગુજરાતમાં એનો તાકીદે અમલ થાય એવી અમારી લાગણી છે. અને એની સાથે સાથે અમારે વિશ્વ હિન્દુ પરિષદની બીજી જે માંગણી છે કે આ મંદિરો વગેરે જે કંઈ પણ છે એ સરકારી નિયંત્રણોમાંથી મુક્ત થાય અને પરત હિન્દુ સમાજને, સનાતન ધર્મને પરત સોંપે. આ અમારી લાગણી છે. તો જેમ હિન્દુસ્તાનની અંદર કદાચ બીજું રાજ્ય બનશે
યુસીસીમાં. તો એવી રીતે પહેલું રાજ્ય મંદિરો સોંપવામાં બને, કારણ કે આ મોડેલ સ્ટેટ કહેવાય છે, માન્ય વડાપ્રધાનશ્રીનું મોડેલ સ્ટેટ કહેવાય છે, માન્ય ગૃહમંત્રીશ્રીનું મોડેલ સ્ટેટ જ્યારે કહેવાતું હોય, તો એમાં મંદિરો સોંપવાની પ્રક્રિયા તાકીદે એની સાથે સાથે શરૂ કરી અને એક દેશની અંદર દાખલો બેસાડે આવી વિશ્વ હિન્દુ પરિષદની લાગણી અને માગણી છે. જી 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 ઓકે. હવે દાનિશજી પણ આપણી સાથે આ ચર્ચામાં જોડાયા છે. દાનિશ કુરેશીજી, આપનું પણ સ્વાગત છે. મુસ્લિમ અગ્રણી છે આપણી સાથે છે. જી દાનિશજી, યુસીસી પર આપની પ્રતિક્રિયા. અત્યારે સૌથી લોકો આપણી સાથે જે લોકો છે એ લોકો પણ જણાવી રહ્યા છે કે આ જે કાયદો છે ઘણી બધી વિસંગતતાઓને દૂર કરશે. આપને શું લાગે છે, આપનું શું માનવું છે? સામાન્ય સિવિલ કોડને લઈને ગુજરાતમાં પણ હવે તે લાગુ થવાની તૈયારી ચાલુ થઈ ચૂકી છે. જો સૌથી પહેલા તો આ સામાન્ય સિવિલ કોડ નથી, એટલે યુસીસી નથી. યુસીસી એટલા માટે નથી કે જ્યારે તમે ટ્રાયબલને એક્સક્લુડ કરતા હોવ તો પછી યુનિફોર્મ ક્યાં થયું? યુનિફોર્મ થયું એક વસ્તીના 15% લોકો, એટલે ખાલી 85% લોકો પર જ લાગુ કરવાની વાત છે, અને એ 85% લોકોમાં બી સમિતિની રચના થઈ છે. એટલે લગભગ સમજો 11% જે મુસ્લિમ સમાજ છે એ બી એમની રીતે જે બી મુદ્દાઓ હશે એ રજૂ કરશે. તો ક્યાંક ને ક્યાંક 15% એ અને 11% એ, તો ક્યારે આટલો બધો વિરોધાભાસ થતો હોય ને પછી તમે એમ કહો કે આ યુસીસી, એટલે તમે એમ ના કહો કે યુસીસી છે, તમે એવું કહી શકો છો કે મુસ્લિમ સમાજને ઓપ્રેસ કરવાનો ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની નીતિ જે પોલિસી છે એની વાત છે. ભારતીય જનતા પાર્ટીની નીતિમાં ભારતીય જનતા પાર્ટી જે વાત કરે છે કે અમારા મુદ્દાઓમાં આ હતું, અમારા મુદ્દાઓમાં આપ ખાલી મુસ્લિમ સમુદાયના લોકો ઉપર જ કેમ લઈ લો છો? શું ભારત દેશમાં માત્ર મુસ્લિમ સમુદાયના લોકો છે, હિન્દુ ધર્મ સિવાય બીજા અન્ય સમાજના લોકો નથી? અન્ય સમુદાયના લોકો નથી, પારસી નથી, ખ્રિસ્તી નથી? શા માટે આપ પોતાની ઉપર જ ખાલી આ સમગ્ર બાબત લઈ લો છો? તો હું તમને એમ કહું છું કે 100% લાગુ કરો ને ગુજરાતમાં. તમારી પાસે તો સત્તા છે, કેમ લાગુ નથી કરતા? તો જ્યારે તમે ટ્રાયબલ્સને એની અંદર એક્સક્લુડ કરતા હોય, જેની વસ્તી 15 દાનિશ, 15% એક્સક્લુડ કરી રાખી છે, અને પછી તમે યુસીસી ની વાત કરો, એટલે બે વાત ના થઈ શકે ને. કાં તો તમે એમ કહો કે 85% વસ્તી પર યુસીસી લાગુ છે, એવું કહો. તમે કહો એવું કે 85% લોકો પર યુસીસી લાગુ થશે, તો અમે વેલકમ કરશું કે ભાઈ 85% લોકો પર યુસીસી લાગુ છે. હવે જે સમિતિની રચના થઈ છે એની અંદર અમે અમારો મુદ્દો મૂકશું. તમે 100%ની વાત જ ના કરો. યુસીસી આ છે જ નહીં. જો યુસીસી હોત તો પછી 100% હોત, અને જો 15% બાદ છે તો યુસીસી નથી. એટલે તમે જે વાત કરો છો ને કરની અને કથની, ભારતીય જનતા પાર્ટીની કરની અને કથની આપની સમક્ષ. ઓકે, આપણે આ વિષય ઉપર અનવર હુસૈનજી સાથે વાત કરીએ. અનવર હુસૈનજી, ક્યાંક જે દાનિશ કુરેશીજી વાત કરી રહ્યા છે, હવે એમને એવું માનવું છે કે તમે જો આ જે એનું નામ યુનિફોર્મ સિવિલ કોડ જ છે, તો બધાની માટે આ લાગુ કરવામાં કેમ ના આવે? એટલા માટે કદાચ એમને ક્યાંક એવું પણ લાગી રહ્યું છે કે આ અમુક સમુદાય, અમુક લોકોના સાથે ક્યાંક અન્યાય છે. શું કહેવું છે આપનું કે ક્યાંક એમનું માનવું છે કે તો પછી આપણે એ રીતે ડિક્લેર કરીએ કે 85% લોકો માટે જ આ અપ્લાય કરવામાં આવી રહ્યું છે? આ બંધારણની જે વ્યાખ્યાઓ જે છે એમાં જે એસટી અને એસસી સમુદાયને આરક્ષિત એટલે કે રિઝર્વ રાખવામાં આવ્યા છે. એમની તમામ પરંપરા, આદિવાસી પરંપરા પ્રમાણે કે એસસી એસટી એક્ટ પ્રમાણે એમને ભારતીય બંધારણ, બાબા સાહેબના આંબેડકરના બંધારણને આ લોકો જયારે ગણતા હોય ત્યારે બાબા સાહેબ આંબેડકરના સંવિધાનમાં આ વસ્તુ એમને રિઝર્વ કરવામાં આવી છે. હવે જયારે આ જે વાત કરે છે એ થોડી તર્કથી વાત છે કે કોઈ તાર્કિક વાત નથી. કારણ કે જે લોકોને બંધારણ આરક્ષિત કર્યા હોય એને કોઈ પણ કાયદાની અંદર અન્ય કાયદાઓને બંધારણથી વિરુદ્ધ જઈને કોઈ કાયદાનો સમાવેશ ન થઈ શકે. પહેલા તો આ વસ્તુ જે દાનિશભાઈ કહી રહ્યા છે એ એક જાતની ઉશ્કેરણી કરી રહ્યા છે કે જે આ લોકો નથી ને અમે લોકો જ છીએ, આમનું નથી થતું ને તમારું જ થાય છે. તો એ એક જાતની ઉશ્કેરણી છે. એ વસ્તુ એ સમજતા નથી કે આના કારણે બંધારણને એનો બદલવું પડે. અને 15% લોકોને બંધારણની અંદર બદલવા માટે આખું બંધારણ બદલે અને તમામ લોકો જે આરક્ષિત લોકો જે બંધારણ આરક્ષણ આપેલું છે એ આરક્ષણને તમે કેવી રીતે એનાથી વિરુદ્ધ જઈ શકો? નંબર 1. નંબર 2 કે જે અત્યારે જે વાત કરીએ છીએ જે તાર્કિક વાત જે છે એ છે યુસીસી જયારે લાગુ પડશે ત્યારે એના પ્રોઝ એન્ડ કોન્સ એમને બતાવો કે ભાઈ આનાથી શું નુકસાન થશે ને શું ફાયદા થશે. પણ આ ફાયદા કે ગેરફાયદા બતાવવાની જગ્યાએ માત્ર એક ઉશ્કેરણીજનક જ વાત કરી રહ્યા છે. એમની રાજકીય હશે પણ એમાં હું નથી પડવા માંગતો. પણ હું એટલું જ કહીશ કે જે કાયદાના તમારી પાસે ગુણ કે અવગુણ હોય એ કાયદાની અંદરથી તમે એ કરો. હજુ તો સમિતિ બની છે.
જી સમિતિની અંદર બધાને બોલાવશે, જેટલા સ્ટેક હોલ્ડર છે એ તમામ લોકોને આમંત્રણ આપશે અને એ લોકોનું એક એમનું પોતાનું પણ પ્રેઝન્ટેશન હશે. તો એ વખતે તમારે જે કેવું હોય તે કહેજો ને. અત્યારે ક્યાં કાયદો લાગુ પડી ગયો છે? કાયદાની અંદર હજી તો બનાવવાની પ્રક્રિયા શરૂ થશે. એ કાયદો કેવી રીતે બનાવવાનો એની જી ઓકે ડિઝાઇન ઓકે દાનિશજી, જી દાનિશજી, જી દાનિશજી. જો સૌથી પહેલા વાત, સન્માનીય અનવરભાઈએ જે વાત કરી, હું તમને એમ કહું છું કે આર્ટિકલ 341 ની અંદર મુસ્લિમોને એક્સક્લુડ કરવામાં. હું દાનિશ કુરેશી જો આર્ટિકલ 341 નો પ્રેસિડેન્શિયલી પેલો લો એ લાગુ ના કર્યો હોય ઓર્ડર, તો દાનિશ કુરેશી ટ્રાઇબલની કેટેગરીમાં હોત, ક્યાંય બી એનો રાઇટ કરી શકે. તો પછી એ યુસીસી નું શું? નરેન્દ્ર મોદી સાહેબ જયારે વાત કરતા હોય છે કે પસમાનદા મુસલમાનો સાથે તમે ગરોબો રાખો અને નજીકતા કેળવો, હું તમને એમ કહું છું કે કદાચ જે ભૂલ કરી છે કે જે જાણી જોઈને જે નીતિઓ જે તે સમય કોંગ્રેસ સરકારે એડોપ્ટ કરેલી છે, તો હું એમ કહું છું કે દાનિશ કુરેશીના રાઇટ કયા આધારે વાયલેટ થઈ છે? બીજા નંબરની વાત હું તમને કહું, એમણે વાત કરી છે ટ્રાઇબલ્સની, તો હું તમને કહી દઉં કે રાઇટ ટુ ફ્રીડમ ઓફ રિલીજન કોન્સ્ટિટ્યુશનલ રાઇટ છે. એની અંદર ફ્રીડમ ઓફ કન્સાયન્સ ઓફ ફ્રી પ્રોફેશન પ્રેક્ટિસ એન્ડ પ્રોપગેશન ઓફ રિલીજન, આ મારો કોન્સ્ટિટ્યુશનલ રાઇટ છે. અને આર્ટિકલ 341 એનું કોઈ ડિસ્ટર્બન્સ નથી. દાનિશજી, આપણે કોને ના મળ્યું ને કોને શું મળ્યું આમને કેમ બાકાત રાખીએ, એનાથી આગળ આવીને વાત કરીએ. એનાથી આગળ આવીને વાત કરીએ તો હવે યુસીસી માટે આપની શું પ્રતિક્રિયા છે? આપનું પોતાનું શું માનવું છે? આમના પર કેમ નથી લાગુ થયું? આ કે એનું કદાચ જવાબ તો તમને આપી દીધું છે અનવર હુસૈનજી, પણ હવે એનાથી આગળ આપણે જો વાત કરીએ તો કઈક તાર્કિક વાત થઈ શકે. આ યુસીસી છે જ નહીં, આ યુસીસી છે જ નથી. યુનિફોર્મ સિવિલ કોડ છે જ નહીં, યુનિફોર્મ છે નથી, અનયુનિફોર્મ છે. એ અનયુનિફોર્મ ની અંદર 15% તો પહેલા જ બકાત છે અને 11% લોકો પોતપોતાની રજૂઆત રચે મૂકે એના માટે કમિટીની રચના થઈ છે. તો મને કોઈ યુસીસી ક્યાં થયું બેન? થયું યુસીસી? દાનિશજી, આપની જીત પ્રમાણે, આપની હટ પ્રમાણે નામ બદલીને આવી જશે તો માની લેશો, એવું છે? આપણે એનાથી આગળ આવીને વાત કરીએ. આપને માત્ર એ છે કે બંધારણ પ્રમાણે એમને અધિકારો છે એ નથી આપણે છીનવી શકતા, એ પ્રમાણે અકોર્ડિંગલી આગળ નીકળી રહ્યા છીએ, એના વિશે વાત કરી રહ્યા છે. તો હવે આપનો તો પણ છતાં પણ મુસ્લિમ સમુદાયનો જે વિરોધ છે એના પર આવો ને. હા, તો એની જ વાત કરીએ. હવે મુદ્દાની વાત એ છે કે તમારી વાત 100% સાચી છે કે યુસીસી ના નામે જે પ્રોપોગેશન ભારતીય જનતા પાર્ટી કરી રહી છે, સૌથી પહેલા તો એ જે છે એ મૂકી દે કે આ પ્રોપોગેશન યુસીસી માટેનો નથી. ક્યાંક ને ક્યાંક મુસ્લિમોને દબાવવા માટેના પ્રયત્ન છે, કારણ કે ટ્રાઇબલ. પણ શું આપને ખબર છે કે આપના જ સમુદાયના, આપ જે મુસ્લિમ સમુદાયને દબાવવાની વાત કરી રહ્યા છો ને, એ જ સમુદાયની મહિલાઓ સાથે જે અન્યાય થાય છે એ જ મહત્વનો મુદ્દો છે દાનિશજી. હું તમને એમ કહું છું કે યુસીસી ની અંદર સમાનતાની વાત છે ને કે અસમાનતાની વાત છે? એમ કહો, સમાનતાની વાત છે ને? જી. તો હવે તમે મને કહો, આર્ટિકલ 341 માં હું કોઈ કોન્સ્ટિટ્યુન્સીમાં જઈને એસસી ના સ્ટેટસ સાથે એપ્લિકેશન ફાઇલ કરી શકું છું, નોમિનેશન ફાઇલ કરી શકું છું, કરી શકીશ? તો પછી તમે જે લિમિટેડ રિસ્ટ્રિક્શનની વાત મુસ્લિમ સમાજ માટે કરો છો, એનો વિરોધ તો દાનિશ કુરેશી કરશે ને, મુસ્લિમ સમાજ તો કરશે ને. અમે રજૂઆત કરશું, જે કમિટી રચાઈ છે એની પાસે અમે રજૂઆત કરશું. પછી શું આવે છે પછીની વાત કરે છે, જે દાનિશભાઈ વાત કરે છે એ વાત જે છે એ આર્ટિકલ 44 ને એબ્સોલ્યુટ વાયોલેટ કરતી વાત છે. જે ભાઈ કાયદા પ્રમાણે વાત કરે કે ટ્રાઇબલ બેલ્ટમાં અમે જઈને આ ના કરી શકીએ પેલું, તો એ ઓલરેડી સંરક્ષિત લોકો છે. તમે પણ કોડિફાઈ થયેલા જ છો એની અંદર. એમાં કોઈ તમારા જે બંધારણીય અધિકારો કોઈ છીનવા વાત નથી, કોડિફાઈ કરવાની વાત છે. કે જે બહુપતિત્વ જે છે, એ લિવ ઇન રિલેશનશિપ છે, એ બીજા તમામ કાયદાઓને આવરી લેવાની વાત છે. એટલે જે અત્યારે જે વાત ઉભી કરી રહ્યા છે એ અતાર્કિક વાત છે. વાત માત્ર એટલી જ છે અત્યારે કે સમિતિની રચના થઈ છે અને યુસીસી મોડેલ કયા આગળ મૂકવું એ એના ઉપર ચર્ચા થશે અને ચર્ચાના આધારે બધા દરેક સ્ટેક હોલ્ડરોને સાથે રાખીને થશે. તો એની અંદર એમને ક્યાં પેટમાં દુખે છે? જી. અત્યારે 5 સભ્યોની જી દક્ષેશભાઈ ક્યાંક દાનિશજી જે વાત કરી રહ્યા છે કે એમને લાગે છે કે મુસ્લિમ સમુદાયના લોકોને દબાવવાનો આ પ્રયાસ છે અને જે મહત્વનો મુદ્દો છે કે એમની સમાજની મહિલાઓ જેમની સાથે અમુક એવા એમના જે નિયમો, એમના જે કાયદાઓ છે તેના કારણે એમની સાથે અન્યાય થઈ રહ્યો છે, એ જ બાબતને લઈને આગળ આવી રહ્યો છે આ જે કાયદો કે જે અન્યાય થતા અટકાવશે. જી દક્ષેશજી. તો આપણે એક નક્કી કરવું જોઈએ, દેશના મુસ્લિમોએ નક્કી કરવું જોઈએ કે આપણે શરિયત કરવું છે કે બંધારણ કરવું છે. જો એક બાજુ બંધારણની વાત કરતા હોઈએ તો સમાન સિવિલ કોડમાં એમને કેમ વાંધો છે? અચ્છા, શરિયત કરવું તો પછી શરિયત કરો, ચોરી કરો હાથ કાપી નાખો.
તો એ મંજૂર નથી. જી. તો પછી આ કોમન સિવિલ કોડમાં ક્યાં એમને તકલીફ છે? આ તો રહેવા દઈએ છે ભાઈ. જો એક વિશ્વ હિન્દુ પરિષદની સ્પષ્ટ વાત છે કે ધર્મના આધારે આ દેશના ભાગલા થયા છે, બહુ સ્પષ્ટ વાત છે. એ વખતે અહીંયા હિન્દુએ રહેવાનું હતું, ત્યાં મુસ્લિમે જવાનું હતું, બહુ ચોખ્ખું હતું. પરંતુ આપણે બહુ જ સન્માનીય રીતે તેમને અહીંયા રાખ્યા છે. એમને આજે પણ માથા ઉપર ચડાયા છે. મેં કોઈ રાખવાની વાત નથી દક્ષેશભાઈ, સાંભળો મારી વાત. તમને અમે રાખ્યા છે. આસિફજી આપની પાસે આવું છું. દાનિશજી હું આપની પાસે આવું છું. પહેલા પણ વાત સાંભળો. આ દેશની કુરબાની મુસલમાનોએ આપેલી છે. વીએસપી ક્યાંય હતું નહીં, સંઘ પરિવાર ક્યાંય હતું નહીં. એટલે એ વાત તમે ના કરો મહેરબાની કરીને. ભાઈ બહુ જૂનું છે ભાઈ સંઘ હા, પરિવાર. અરે શું અરે સાંભળો ટીપુ સુલતાનથી બ્રિટિશરોની સામે મુસ્લિમો લડતા આવ્યા છે. તમે નથી લડ્યા લક્ષણભાઈ, એટલે તમને અમે રાખ્યા છે અહીંયા. એટલે આ વાત ના કરતા તમે. એટલે તમે વાત ના કરતા. એટલે તમે એ વાત ના કરતા. રાખ્યા છે આ રીતે ભાગલા પાડવાની વાત આપણે આ સ્ટેજ પરથી ના કરીએ. દક્ષેશજી, આપણે અત્યારે આ સ્ટેજ પરથી ક્યાંક આ ભાગલા પાડવાની વાત ના કરીએ. કોઈ પણ સમુદાયની ધાર્મિક લાગણીઓ દુભાય એવા પ્રકારની કોઈ પણ વાત ના કરીએ. વાત આપણે યુસીસી ને લઈને કરીએ. જી દક્ષેશજી. પિનલબેન, આક્રાંતાઓને અહીંયા સ્થાન નહીં હોવું જોઈએ. એ તો અરે પણ બધા જ આક્રાંતાઓ છે. આ ભારત તો છે ને મૂળ, સાંભળો, આ ભારત છે ને, આ ભારત મૂળ તો આદિવાસીઓ ને ટ્રાઇબલ નું છે, તમારું નથી ભાઈ, યુરેશિયો નું નથી. આ ભારત આદિવાસીઓ છે. તો હું તમને કહું છું, હું તમને કહું તો સાંભળો. અરે આપણે એની પર ચર્ચા લઈશું. દિલ્હીની અંદર સરના આદિવાસીઓએ વિરોધ મોકલાયેલો છે. અને તમે જોજો, આ તમારે સેન્સસ આવશે તો તમને ખબર પડશે કે ટ્રાઇબલ્સ કેટલા મેદાનમાં છે ત્યાં. પછી તમને ખબર પડશે ભાઈ. દક્ષેશજી, અરે તમારે શું કરવાની જરૂર છે? ભારત દેશ અમારા ભાઈઓ કોનો છે? છે. ભારત દેશ આ દેશમાં જે પણ લોકો રહે છે વસનારા દરેક નાગરિકનું છે. એટલે ભારત દેશ એ વિવિધતાનો દેશ છે. અહીંયા દરેક જાતિ દરેક ધર્મના લોકો રહે છે અને એની માટે આપણા ભારત દેશની સંસ્કૃતિ વખાણાય છે. એટલે આપણે એવી વાત અત્યારે ન મૂકી રહે, સામાન્ય સિવિલ કોડને લઈને વાત કરીએ. દક્ષેશજી, શું લાગે છે આપને કે ક્યાંક મુસ્લિમ સમુદાયને દબાવવાનો પ્રયાસ છે આ સામાન્ય સિવિલ કોડથી? આ મુસ્લિમ સમાજે નક્કી કરવાનું છે કે એમને દબાવવા માટે છે કે એમની મહિલાઓને તમે તો કદાચ અનવર હુસૈનજી પણ એક સમાજમાંથી. અનવર હુસૈનજી, આપનું શું માનવું છે? જો વાત એમના જ સમાજમાં અલગ અલગ ભાગલાઓ આપણને આ જ સ્ટેજ પર જોવા મળી રહ્યા હોય તો આ સામાન્ય સિવિલ કોડની કેટલી જરૂરિયાત? સુફી અનવર હુસૈનજી, એમને તલાકમાં હોય છે તો એમને દક્ષેશજી ફરીથી વાત કરીશું. દત્તક લેવામાં આવે, કોઈ દત્તક લેવામાં આવે, બાળક દત્તક લેવે તો એને પણ ત્યાં કશું એના કોઈ હક મળતા નથી હોતા. તો આ કોમન સિવિલ કોડમાં ત્યાં એમને તકલીફ હોવી જોઈએ. અનવરભાઈ કેટલું સરસ વાતચીત કરે છે અને એમને સ્વીકારીએ છે અને સાચી વાત કરી રહ્યા છે. સાચી વાત કરતા હોય જી અનવર હુસૈનજી. જી અનવર હુસૈનજી પણ એક મુસ્લિમ છે. જી એક મિનિટ. ફરમાવવાની વાત જે મુસ્લિમ સમાજને કરવામાં આવી રહી હા પણ મુસ્લિમ સમાજના જે બંધારણીય અધિકાર છે છીનવવાની વાત નથી. કે ભાઈ એમને જે મરણ પછી જે દફન વિધિ કરવાના કે ભાઈ એ અધિકાર નહીં કે દફનની જગ્યાએ અનવર હુસૈનજી, આપણે આ ચર્ચા અહીંથી શરૂ કરીશું. આપણે ક્યાંક એમને પણ સમજાવવાનો પ્રયાસ કરીશું. બહુ જરૂરી છે કારણ કે મુસ્લિમ સમુદાયના લોકોને જો કોઈ ગેરસમજ થઈ રહી છે તો આપણે તેને સમજાવવાનો પ્રયાસ કરીશું. પણ જી બિલકુલ કરીશું. સુફી અનવર હુસૈનજી, ચોક્કસથી આપની સાથે ચર્ચાની શરૂઆત કરીશ પણ હાલ સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ ફરી એક વખત આ ચર્ચાને અહીંયાથી શરૂ કરીશું. હાલ સમય થયો છે એક વિરામ. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. કરંટ ટોપિકમાં વાત કરી રહ્યા છે આજે યુનિફોર્મ સિવિલ કોડને લઈને, જેની માટે અલગ અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. ખાસ કરીને તેનું સન્માન કરવામાં આવી રહ્યું છે પણ ક્યાંક મુસ્લિમ સમુદાય દ્વારા જે પ્રકારે વિરોધ કરવામાં આવી રહ્યો છે તેના કારણો પણ અહીંયા જાણવા મળી રહ્યા છે. તેને લઈને અનવર હુસૈનજી વાત કરી રહ્યા હતા. ફરી એક વખત ચર્ચાને આગળ વધારીશું. અનવર હુસૈનજી, આપણે ક્યાંક આ જે બાબત છે જે દાનિશજીએ જે વાત કરી કે તેને લઈને ક્યાંક એક સમજણ આપવાનો આપણે પ્રયાસ કરી રહ્યા હતા. ફરી આપની જે વાત છે તેને પૂરું કરજો. જી અનવર હુસૈનજી, આપની પ્રતિક્રિયા. આપ જે જણાવી રહ્યા હતા કે સમજાવવાનો જે પ્રયાસ કરી રહ્યા હતા. યુસીસી આવવાથી કોઈ પણ ધાર્મિક જે રીત રિવાજો જે છે એને કોઈ પણ જાતનો આમાં રૂકાવટ કે બાધા નહીં આવે. પહેલી વાત છે કે જે આપણે જે ધાર્મિક પ્રમાણે જે લગ્ન કરતા હોઈએ શરિયા કાયદે પ્રમાણે જ લગ્ન કરવામાં આવશે. જે મરણ જે છે એ પ્રમાણે દફન વિધિ જયારે કબ્રસ્તાનમાં કરવાની હોય છે ત્યારે કબ્રસ્તાનમાં જ કરવામાં આવશે. કોઈ પણ રીત રિવાજોને આનાથી રદ કરવામાં નહીં આવે. માત્ર એટલું થશે
કે જે જન્મ થયા પછી જે બાળકનું આપણે જે સર્ટિફિકેટ કઢાવવાનું છે, તો એ રજિસ્ટર બર્થ એન્ડ સર્ટિફિકેટ જે છે એ કઢાવીને પાસપોર્ટ એક્ટમાં જ્યારે જેટલી જરૂરિયાત છે એ પ્રમાણે તમામ કાર્યવાહી થશે. નંબર 2 કે બાળકના લગ્ન થાય તો ઘણી જગ્યાએ શું થાય છે કે કાઝીના જે સર્ટિફિકેટ પ્રમાણે લગ્ન થઈ જાય છે કાઝીના કારણે, પણ એ લગ્ન રજીસ્ટર નથી થતા, જેના કારણે ઘણી વિસંગતતાઓ ઊભી થતી હોય છે સમાજમાં. કે જ્યારે પાસપોર્ટ કઢાવવા જાઓ ત્યારે બર્થ અને મેરેજ સર્ટિફિકેટ ત્યારે એમને આપવાનું હોય છે, મેરેજ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ આપવાનું હોય છે, તો એ નથી હોતું ઘણા લોકો પાસે. એના કારણે ઘણી વિસંગતતાઓ પાસપોર્ટ લેવામાં પણ થતી. હમ શહેરનો જે લોકો જે છે, શહેરીકરણમાં થયેલા લોકો, જે શહેરમાં વસતા લોકો છે, એ ઘણા મહદ અંશે જાણતા હોય છે, પણ જે ગ્રામીણ કક્ષા જે લોકો જે છે એ હજી સુધી આટલા બધા અવેર નથી થયા, જેના કારણે ઘણી વિસંગતતા ઉભી થાય છે. હમ નંબર 3 કે જે વારસાઈ ધારો જે છે એ વારસાઈ ધારો એક સમાન વારસાઈ ધારો કે ભાઈ પુત્રીને પણ વારસાઈ મળવી જોઈએ, એ તમામ જગ્યાએ એમાં 2.5% મુસ્લિમ સમાજના જે મુસ્લિમ સળિયા પ્રમાણે જે છે 2.5% પ્રમાણે એને આપતા હોય છે, પણ કેટલા લોકો એનું અમલીકરણ કરે છે એ કોઈને ખબર નથી. કારણ કે જે બહેન જયારે વારસા સંપત્તિ જયારે આપવાની વાત આવે છે, ત્યારે બધા જ લોકો હાથ ઊંચા કરીને ઉભા થઈ જતા હોય છે. મહદ અંશે એવું દેખાયું છે કે કોઈ પણ જગ્યાએ દીકરી જે છે ઇનહેરિટન્સ વારસાઈની અંદર એને માટે અન્યાય થાય છે. એટલે આ કાયદો વારસાઈનો કાયદો છે. આ કાયદો જે છે એની અંદર રહેલી જે સામાજિક કાયદાઓ, એમાં રહેલી ઉણપોને દૂર કરી, એની વિસંગતતાઓને દૂર કરીને એક કોડિફાઈ જી કરવાનો જી જી કાયદો અનવર છે. હુસૈનજી, હવે મહત્વની વાત મને એ પણ કરવી છે કે ચલો આપ પણ મુસ્લિમ સમુદાયમાંથી છો, તો અહીંયા જે મુસ્લિમ સમાજના લોકો જે વાત કરી રહ્યા છે, એમનું જે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ છે, એના જે નિયમો છે, એના જે હકો છે, એના પર તરાપ થશે. શરિયતનો કાયદો, એને લઈને પણ વાત થઈ મુસ્લિમ રહી છે. આપ પણ આ મુસ્લિમ કાયદાઓ વિશે પર્સનલ જાણતા હશો. એની સાથે ટ્રિપલ તલાક, કે જેને લઈને પણ કહું છું મહત્વની ચર્ચાઓ થઈ રહી છે, હલાલા, આવા ઘણા બધા એવા કાયદાઓ નિયમો છે આપના જ સમાજના અને આ શરિયતના, તો ક્યાંક તેને લઈને જે પ્રકારે આ વિરોધ થઈ રહ્યો છે, અને આ કાયદાઓ અને એના પર આપનું શું માનવું છે પોતાનું? મુસ્લિમ પર્સનલ લો બોર્ડ એ કોઈ બંધારણીય બોર્ડ નથી. હમ એ કેટલાક લોકોએ ભેગા થઈને ભારતીય મુસ્લિમો ઉપર પોતાના થોપવાનો આ પ્રયત્ન કરતો આ બોર્ડ છે. આ મુસ્લિમ સમાજનો કોઈ અધિકારિક બોર્ડ નથી. આ તો 4 ભેગા થાય ને ટ્રસ્ટ બનાવીને ઉભા થઈ ગયા, એટલે એવું આ બોર્ડ છે. એટલે આ બોર્ડની કોઈ મહત્વતા નથી. એમને દરેક જગ્યાએ આજ દિન સુધી જે મુસ્લિમ સરિયાના જે ઇન્ટરપ્રિટ કરવાની જગ્યાએ બીજી જ રીતે એની મૂલ્યાંકન કર્યું છે. તો એ જે સંસ્થા જે છે એ તો અમે તો એને માનતા જ નથી કે આ સંસ્થા નામની કોઈ આવી એનજીઓ આપણને હાકે રાખે ધર્મના નામે, એ તો કોઈ હમ વિષય નથી. પણ નંબર સરિયાની વાત આવે તો હમ સરિયા ઉપર જયારે ઇન્ડિયામાં જયારે લાગુ હતો, એ સરિયાનો અલગથી અંગ્રેજોના શાસનમાં હતો. પણ જયારે આઝાદ ભારત થયા પછી તમામ લોકોને આની અંદર સરિયાના પણ તમામ જે મુદ્દાઓ જે છે, બાબા સાહેબ આંબેડકરના બંધારણ ઉપર જયારે વાત કરીએ છીએ, ત્યારે આપણે અત્યારે ભારતીય બંધારણની વાત કરીએ, સરિયા લો પર વાત નથી કરતા. સરિયા લો એ તો આપણને છૂટછાટ આપી જ છે, તલાકની, હલાલાની, જે તમે જે ધાર્મિક રીતિ રિવાજોને માન્યતા આપો છો, એ માન્યતા તો આપી જ છે, પણ એ કાયદો રાષ્ટ્રના કાયદાથી ઉપર કેમ જઈ શકે? આજે અન્ય દેશોના લોકો પણ જે છે એ પણ ધાર્મિક રીતિ રિવાજો તો માનતા જ હોય છે. જે મુસ્લિમ રાજ્ય છે, જે મુસ્લિમ રાષ્ટ્રો જે છે, એ લોકો પણ આ કરતા હોય છે. પણ એના કારણે રાજ્યના કાયદાઓ અને રાષ્ટ્રના કાયદાઓને જો એકબીજા સાથે જો વિસંગતતા ઉભી થાય, તો એને કોડિફાય કરવાની જરૂર છે. અત્યારે આ જ પરિસ્થિતિ થઈ ગઈ છે કે ઘણી જગ્યાએ જે પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે, જી એ જી જી સામાજિક માળખામાં એ પ્રશ્નોનો સોલ્યુશન કેમ કરવો, દિવસે દિવસે જે કાયદાના જે વિષયો ઉભા થઈ રહ્યા છે, અને એના કારણે જે કોર્ટ કેસો જો ભરાવો થઈ ગયો છે, તો એનો નિર્ણય કેવી રીતે લઈ શકાય? આ મહત્વની, એટલે તો ચીફ જસ્ટિસ છે હાઈકોર્ટના જે જસ્ટિસ હતા રંજના પ્રસાદ દેસાઈ, એ કાયદાની વ્યાખ્યા કરવા માટે જ એમને તો એમની અધ્યક્ષતામાં કમિટી રાખી છે. દાનિશજી આપણી સાથે છે. દાનિશજી, આ ચર્ચામાં જે અત્યારે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને શરિયતને લઈને અત્યારે જે સમજ આપી રહ્યા છે, ચોક્કસથી પ્લીઝ આપ એને સાંભળજો, કારણ કે આપના પણ ઘણા બધા સવાલોનો જવાબ કદાચ આપને મળશે. જી અનવર હુસૈનજી. તો આ જ વસ્તુ અમારી જે છે મુસ્લિમ સમાજને પણ અમારી આ અનુરોધ છે
કે આવા ગેરમાર્ગે દોરાવાની કોઈ જરૂર નથી. એની જગ્યાએ આપણે એને પ્રોસ્પેક્ટિવ, આપણે ભવિષ્યના પ્રોસ્પેક્ટિવથી જોઈએ કે આવનાર દિવસોમાં આપણે સંકલિત થઈને રહેવું છે, સંગઠિત થઈને રહેવું છે કે વિઘટન થઈને રહેવું છે. તો આ વસ્તુ જયારે એક કાયદાની અંદર જયારે કોડિફાઈ થશે ત્યારે આપણી જ બેન દીકરીઓ આપણે એનો ઉપયોગ કરી શકવાના છે. આપણી જ દીકરીઓ સાથે આપણે કોઈ એવી અત્યારે જે તલાકની જે કોઈ વસ્તુ થતી હોય તો એના માટે આપણે એના કલ્પના કરો કે આપણે કહી પણ શકતા નથી, આપણી વ્યથાઓને કોઈ જગ્યાએ ઠાલવી પણ નથી શકતા, એવી પરિસ્થિતિ થાય છે. જી તો બિલકુલ બિલકુલ. આ કાયદો આવવાથી એટલી તો સંગતતા ઉભી થશે કે દાનિશજી, આપણે સહેમત છો આ કાયદાને વાતની આગળ લઈને સાથે? આપણે ન્યાય દાનિશજી, મેળવી આ શકીએ. વાત સાથે સહેમત છો આપ? જો સૌથી પહેલા હું તમને ફરીથી રિપીટ કરીશ કે આ યુસીસી નથી, આ ઇનકમ્પ્લીટ યુનિફોર્મ છે, એનાથી આગળ આવી યુનિફોર્મ જઈએ પ્લીઝ. નથી. જી, એટલે આગળ કારણ કે આગળ આમાં 10 નહીં, વાર કહેશો તો પણ આ નહીં બદલાય, એટલે કહું છું એનાથી આગળ આવી જઈએ. યસ, એબ્સોલ્યુટલી રાઈટ. બહુ જબરજસ્ત વાત તમે કરી જી, છે બહુ પિનલ, કે જબરદસ્ત જો વાત એટલા માટે છે કારણ કે વારંવાર બોલેલું જે જૂઠ છે ને એ પણ સાચું નહીં થઈ જાય. હું તમને એ જ કહેવા માંગુ છું કે જો ખરેખર ટ્રાન્સપેરન્સીની વાત હોય તો આને પ્લાનિંગ કરવાની જે વાત છે, તો હું તમને એમ કહું છું કે જયારે એક્સક્લુઝનની વાત છે તો એક્સક્લુડ તમે પહેલા કરી નાખ્યો છે અને પછી તમે યુસીસી ના નામે ઇન્ક્લુડ કરવાની વાત કરો છો. મેં એ જ વાત કરી હમણાં પહેલા પણ કે જેપીસી ની અંદર જે મુદ્દાઓ હતા, જે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીના વિપક્ષના મુદ્દાઓને ક્યાં સ્થાન મળ્યું? ચાલો આપ મને કહો. તો પ્રશ્ન અહીંયા જ ઉપસ્થિત થાય છે કે હવે ટ્રાન્સપેરન્સીનો રેશિયો શું હશે? કારણ કે 15% લોકો તો પહેલા જ બરબાદ થઈ ગયા છે. બીજા નંબરની વાત કે તમે યુસીસી ના ઇક્વાલિટીના નામની જે વાત કરો છો તો ડિસઇક્વાલિટી ડગલે ને પગલે છે. આપણી જે લાઈફસ્ટાઈલ છે, લિવિંગ સ્ટેન્ડર્ડ છે, જે રીત ભાત છે, જીવનનો જે આખો પ્રોસ્પેક્ટ છે, દરેક વ્યક્તિ માટે અલગ છે. એટલે એમાં તમે સિવિલ લોઝ ને તમે ક્રિમિનલ લો માં ઇન્ક્લુડ ના કરી શકો. એના માટે હું તમને કહું છું એક વસ્તુ આપ મને કહો કે ક્રિમિનલ લો અને સિવિલ લો અલગ કેમ શેના માટે રાખ્યા હતા? કેમ રાખ્યા છે? ટ્રાઇબલ્સના સિવિલ લોઝની જ વાત છે ને, ક્રિમિનલ લો ની વાત તો છે જ નહીં. કારણ કે ટ્રાઇબલ જો આની અંદર આ ઇન્ક્લુડ થતા હોય કે ભાઈ કોકનોમાં કોઈકની હત્યા થઈ હોય તો એને બી એક કાયદો લાગુ પડશે જે બીજા કોઈક સમાજના લોકો હશે તો પછી ટ્રાઇબલ ને કલ્ચરના નામે તમે અલગ આપી શકો. દક્ષેશજી, જી જી, ઓકે, જી, કમ્પ્લીટ કરી લો આપની વાત. પ્રશ્ન અહીંયા એ જ ઉપસ્થિત થાય છે કે જે રાઇટ ટુ રિલીજન જે છે એ મારો કોન્સ્ટિટ્યુશનલ રાઇટ છે અને એની અંદર સિવિલ લોઝ જે છે એ મારા રાઇટ છે, એ તમે કાયદાના નામે વાયોલેટ ન કરી દક્ષેશજી, આપને શકો. લાગે છે કે ક્યાંક જે કોન્સ્ટિટ્યુશનલ રાઇટ છે, આપણા જે બંધારણીય હકો છે, એ ક્યાંક આ યુસીસી આપણા જે યુનિફોર્મ સિવિલ કોડ થી છીનવાઈ રહ્યા છે? શું આપને લાગે છે દક્ષેશજી આ વાત સાથે આપ કેટલા સહમત છો? નહીં, મારે આ મુસ્લિમ સમાજને કહેવું છે કે જ્યાં આપણે જયારે જો હળી મળીને જયારે અહીંયા રહીએ છીએ, બરોબર છે, જો આપણે જયારે હળી મળીને રહેતા હોઈએ તો આપણા બધા માટે કાયદા સમાન હોવા જોઈએ એવું આપણે સામાન્ય માનીએ છીએ કે નહીં? જો આપણે એવું માનતા હોઈએ કે ભાઈ આપણે જયારે સમાન રીતે અહીંયા રહીએ છીએ, સમાન રીતે આપણને બધું જ મળવું જોઈએ, જેટલું હિન્દુને મળે એટલું મુસ્લિમને મળે, મુસ્લિમને મળે એટલું હિન્દુઓને મળે, તો પછી આમાં બધા જ માટે કાયદા એક હોવા જોઈએ, બધા જ માટે સમાન હક હોવા જોઈએ. ત્યાં કઈ પણ આવ્યા. આ દાનિશભાઈએ બહુ સારી વાત કરી કે ભાઈ આમાં ક્રિમિનલ લો અને સિવિલ લો ની અલગ અલગ વાત છે, તો આપણે સરકારને એવું પણ સૂચન કરવું જોઈએ કે આમાંથી આ બધાને બાકાત કરો, આવા પણ તમે સૂચનો લાવો અને આ યુસીસી ની અંદર તમે એનો પણ અમલ અમે કરી દો, કરશું જ, એનો અમે પણ અમલ અમારી કરી દો રજૂઆત કે કરશું જેથી જ કરીને આપણને બસ તો બધાને રજૂઆત કરો સમાન ને, હક વિરોધ મળે. કેમ કરી રહ્યા છો? દાનિશજી, આપણને રજૂઆત કરવા માટે મોકો તમને મળશે. વિરોધ અમારો યુસીસી ના નામે છે. વિરોધ અમારો યુસીસી ના નામે છે. જે કમિટીની રચના થઈ છે એની સામે વિરોધ નથી. એની સામે તો અમારા પ્રપોઝલ અમે મૂકશું જ. બાકી સમિતિને યુસીસી ના સૂચનો નામે, આપીએ યુસીસી આપણે. ના નામે દક્ષેશભાઈ, હું મારી વાત જી દાનિશજી, ઓકે. એક મિનિટ, આપણે સમિતિને સૂચનો કરવા જોઈએ કે ક્યાં ઓકે. ક્યાં આપણને સમાન સિવિલ કોડ કરવામાં તકલીફો ઊભી થવાની છે. મુસ્લિમ મહિલાઓને શું તકલીફો થાય છે, બીજા બધા કાયદાઓમાં શું થાય છે, દત્તક લેવામાં શું તકલીફ થાય છે, ક્રિમિનલ લો કેવા છે, સિવિલ લો કેવા જી, છે, ઓકે, તો જી, અનવર હુસૈનજી, શું આ બધા જી માટે જી, ઓકે. આ બધા માટેના રસ્તા શું હોઈ શકે? તો આ સમિતિનો જી, અનવર 45 હુસૈનજી, દિવસનો લાગે છે સમય કે છે, આવા તો સૂચનો બીજા લેવા માટે રાજ્યમાં તો જે કંઈ બધાને પણ થયું આવકારવામાં આવશે. આપણી અનવર પાસે હુસૈનજી, એનાથી પણ બહુ સરળ ઉકેલ મળે. મુસ્લિમ સમાજમાં જી એવી આપણે રચના કરવી જોઈએ. જી, ઓકે, એક મિનિટ દક્ષેશજી, એક મિનિટ. જી, અનવર હુસૈનજી. મુસ્લિમ સમાજના જે બૌદ્ધિક જે સંપદા અને બૌદ્ધિક લોકો જે છે, જે ઇન્ટેલેક્ચુઅલ લોકો છે, કારણ કે આખો 90% જે સમાજ જે છે એને તો માત્ર રોજી રોટી આજે કેવી રીતે કમાઈને કેવી રીતે ખાવું એ ડેલી વેજીસ ઉપર જ જીવતા લોકો છે. ઇન્ટેલેક્ચુઅલ જે પ્રતિભાઓ છે એ લોકોએ આ વસ્તુ એના પ્રોઝ એન્ડ કોન્સ સમજવા જોઈએ
દાનિશભાઈ પોતે એક ઇન્ટેલેક્ચ્યુઅલ વ્યક્તિ છે, તો એમને સમજવું જોઈએ કે આપણને ક્યાંક આટલી મોટી ખોડ ઊભી થશે તો એના નિરાકરણ માટે સજેશન આપવા જોઈએ. નહીં કે અત્યારથી પ્રાથમિક દ્રષ્ટિએ એનો વિરોધ કરીને જે 85% ની વાત લઈને બેઠા છે એ વાત એમને ત્યાં સમિતિ સમક્ષ પણ રજૂ કરવી જોઈએ કે ભાઈ જી અમારા આટલા રિપ્રેઝન્ટેશન છે. જેમ અત્યારે જેપીસી ની વાત કરી રહ્યા છે, તો જેપીસી ની અંદર જે કાયદો બનાવવાની જે સમિતિ, જે એમેન્ડ કરવાની સમિતિ હતી, એ સમિતિએ 44 જે સુધારા જે કર્યા હતા તમામ સુધારા ફગાવી દીધા. અરે સવાલ એટલો છે કે તમારે સુધારા કેવી રીતે કરવા છે, તમે તો ફગાવી દો તો પછી જે સમિતિ રચના કરવામાં આવી જેમાં વિરોધ પક્ષનો જે વોઇસ રાખવામાં આવે એનો અર્થ શું રહે? જે જી વસ્તુ બિલકુલ, એટલે ગેરમાર્ગે દોરી એટલે રહ્યા છે અનવર હુસેનજી, આપણે પણ માનીએ છીએ કે જ્યારે કોઈ ઐતિહાસિક નિર્ણય લેવાનો હોય ત્યારે એમાં ઘણા બધા પ્રોસ એન્ડ કોન્સ હોય. જોડાયેલો હતો વખત જેપીસી ની અંદર. આ જેપીસી ની 44 સુધારા વિરોધ પક્ષે ફગાવી દીધા. તો એનો પછી જેપીસી બનાવવાનો અર્થ શું રહે? એ તો કહેતા જ નથી. જી અનવર હુસેનજી, એટલે આપણે માનીએ છીએ કે કોઈ પણ ઐતિહાસિક નિર્ણય લેવાનો હોય એટલે ઘણી બધી રજૂઆતો થાય, ઘણા બધા વિરોધ થાય, એ બધું જ સાંભળવું પડે. પહેલાથી માત્ર વિરોધ કરીને ન બેસી જવાનું હોય. દાનિશજી, હું કહું છું કે પ્રી ડિસાઇડેડ શા માટે કરી આ રહ્યા છો? ઐતિહાસિક નિર્ણય નથી. અભ્યાસ કરો, પેલા એની હું સામે એક વાત રિસર્ચ કરું કરો. કે જી 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 દક્ષેશજી, ઓકે, આઝાદીના 75 વર્ષ પછી આ બની રહ્યું છે. જી આ ચોક્કસ, તો આ વાત આઝાદી સમયથી ચાલી રહી થઈ હતી. જવું જી જોઈતું હતું. જી 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 દાનિશજી, હા હા જી જી દક્ષેશજી, કમ્પ્લીટ આપની વાતને પૂરી. મારું એવું સ્પષ્ટ માનવું છે કે આ કોઈ ઐતિહાસિક નિર્ણય નથી. હમ આ તો 75 વર્ષ પછી આ સરકારની આંખો ખુલી છે. આજે 75 વર્ષ પછી આ તો જે તે સમયે આઝાદી સમયથી જ બંધારણમાં આનો ઉલ્લેખ થવો જોઈતો હતો. સમાવ કેટલાક કારણોસર, રાજકીય હેતુઓસર આ બધું નહીં થઈ શક્યું. તો જે તે સમયે આ બધું કરવું જોઈતું હતું. કોઈ મતના રાજકારણની અંદર આ લોકો નહીં કરી શક્યા તો આપણને એનો વાંધો નથી, પણ આ કોઈ ઐતિહાસિક નિર્ણય નથી, ભૂલ થયેલી છે. તો આ ભૂલને પાછી વાળવાની છે. ઓકે તો જી દાનિશજી, જે વારંવાર ભૂલ થઈ એને આ લોકો પછી એમનું પોતાનું અપમાન ગણાવે છે. તો અપમાન નથી. આપણે બધાએ સમજી અને સાથે રહેવાનું હોય તો બધા માટે સરખો કાયદો હોવો જોઈએ અને બધા માટે એક સરખી રીતે આપણે અહીંયા મને તો રહીએ. લાગે છે દાનિશજી, આ વાત આપના સમાજને પણ સમજવી જોઈએ કે ક્યાંક એના ફાયદા વધારે છે, કારણ કે સમાનતાની વાત છે સમાન આપણે. કાયદાઓ, સમાન હક, સમાન અધિકાર. શું કહેશો, કેમ આ બાબત ઉપર આપ કઈ નથી કહેતા? અને બીજી બાબત કે આપ અત્યાર સુધી ચર્ચામાં એક પણ વાર ટ્રિપલ તલાક, હલાલા, આ બધી જે પણ આપના જે કાયદાઓ છે, આપના જે નિયમો છે, જેના કારણે આપના સમાજની મહિલાઓ હેરાન થાય છે, આ બધામાંથી એમને છુટકારો મળશે, એના પર તો આપ કંઈક બોલો. સાંભળો, હલાલા જેવું કોન્સેપ્ટ ઇસ્લામની અંદર છે જ નહીં, અને એની અંદર કોકે છેતરપિંડી કરી હોય, દેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ. એની ઉપર ક્રિમિનલને ફાંસીની સજા થઈ જવી જોઈએ. એની સામે અમારો કોઈ વાંધો. રહી ગઈ વાત ટ્રિપલ તલાકની. ટ્રિપલ તલાકની અંદર 40 લાખ મહિલાઓએ જે તે સમયે નરેન્દ્ર મોદી સરકારને પત્રો લખ્યા હતા. એના પક્ષમાં તમે મને બતાવો 40,000 પણ આયા હોય ફેવરમાં, તો તમે મને કહો એ વખતે 40 લાખ મહિલાઓ, કારણ કે આખા ભારતની અંદર એનો પ્રચાર અને પ્રસાર ચાલ્યો હતો. અને એ વખતે જયારે માંગની વાત હતી તો સમાજને વિશ્વાસમાં લીધા સિવાય આ બધા કાયદાઓ કરવાના પ્રયત્ન હતા. તો હવે તમે હું એમને એક તો પૂછવા માંગુ છું કે ટ્રિપલ તલાકની અંદર 3 વર્ષનો કાયદો છે કે કોઈ મુસ્લિમ વ્યક્તિ જે છે એ એની પત્ની જોડે તલાક લઈ લે તો 3 વર્ષનો કાયદો છે, અને દક્ષેશભાઈને 2 જ વર્ષનો કાયદો છે. તો હું તમને એક તો કહેવા માંગુ છું કે કઈ રીતે તમને લાઈને ઉભા રાખશો તમે? આર્ટિકલ 341 ની અંદર દાનિશ કુરેશી નહીં જઈ શકે, પણ બીજો કોઈક ભાઈ હશે તો એ જઈ શકશે. તો આ જે ડ્યુઅલ સ્ટેન્ડર્ડ છે ને ભારતીય જનતા પાર્ટીના, એ યુસીસી ના નામે જે કરી રહી છે, તેની સામે અમને વાંધો છે. કમિટીની રચના થઈ છે. કાયદાકીય રીતે આમાં સમજ આપશે આપને. અનવર હુસેનજી, દાનિશજી, જી દક્ષેશજી, યુસીસીમાં એનો સુધારો કરી શકાય. આપણે હવે આવા સૂચનો કરો ને. આર્ટિકલ 341 નો સાંભળો, આર્ટિકલ 341 નો જે નોટિફિકેશન છે એ પ્રેસિડેન્શિયલ ઇસ્યુ કરેલો છે. એ તો મોદી સાહેબ વિડ્રો કરશે. દાનિશ કુરેશી જઈને અહીંયા ક્યાંક વિધાનસભા લડતો આપણે કાયદાકીય રીતે કદાચ આપને આમાં અનવર હુસેનજી કાયદાની વાત કરું છું. કાયદાની ઉપર જઈને વાત નથી કરતો હું. કાયદાની વાત કરું છું બેન. જી અનવર હુસેનજી, જી જી જી. એમની જે તમામ જે શંકા કુશંકાઓ જે છે અત્યારે અસ્થાને છે. પહેલા તો એમને કાયદાનો અભ્યાસ કરવો જોઈએ. પ્રથમ વાત તો એ છે કે પહેલા તો અભ્યાસ કરવો. પ્રથમ જ આપણે એક એજન્ડા લઈને નીકળી પડીએ કે ના અમે તો વિરોધ જ કરીશું, તો એ પોસિબલ નથી. આ દેશની વિવિધ પ્રતિભા, જે વર્ગ એમને જે આકર્ષિત કરતો જે વર્ગ છે એ વર્ગને આકર્ષિત કરી શકશે, પણ જે વર્ગ ઇન્ટેલેક્ચ્યુઅલ છે એમને આકર્ષિત નહીં કરી શકે.
એ બહુ સ્પષ્ટ વાત છે. જેમના રિપ્રેઝેન્ટેટિવ તરીકે અત્યારે જે આવ્યા છે એ એવા લોકો છે કે જે લોકો અત્યાર સુધીમાં ગેરમાર્ગે દોર્યા છે. તો ગેરમાર્ગે દોરવાની જગ્યાએ સમાજને તમે સમાજને એક સાચા રસ્તે લાવો કે સમાજ ક્યાં અત્યારે આપણે ભવિષ્યની ઉપર આપણે લઈને જવાનું છે. જી એટલે કેટલાક લોકોને બચાવ કરવા માટે આ કેવા લોકો છે જે અત્યાર સુધી 75 વર્ષથી મુસ્લિમ સમાજને એમને કંટ્રોલ કરી રાખ્યો છે, જે જકડી રાખ્યો છે, એવા લોકોના પ્રતિનિધિત્વ બનવાની જગ્યાએ એક ઇન્ડિપેન્ડન્ટ અવાજ થઈને તમે વાત કરો, તમારી વાત મૂકો કે નહીં એ વસ્તુ કાયદાની અંદર જે છે એ તો થવી જ જોઈએ. અને આપણે આ વસ્તુથી આપણે ડિસએગ્રીમેન્ટ હોઈ નહીં તો શકે છે કોઈ અનુરુદ્ધજી, વાત આપ દાનિશજી આગળ વાત કરો ને કે કેટલી મહિલાઓ છે અત્યારે આના કારણે હેરાન થાય છે, કેટલી મહિલાઓને ત્રિપલ તલાક થયો, અને એની સાથે જ આવા નિયમોની જો જરૂરિયાત હોત તો ઇન્ડોનેશિયા, કતાર, જોર્ડન, સિરિયા, બાંગ્લાદેશ, પાકિસ્તાન આ બધા જ એવા દેશો છે કે જ્યાં મુસ્લિમ બહુમતી વાળા દેશો છે, ત્યાં પણ આની મંજૂરી હોત, પણ ત્યાં આની કોઈ મંજૂરી નથી. મુસ્લિમ મહિલાઓની વાત નથી, અહીંયા મુસ્લિમ સમાજની સર્વ સમાજની વાત છે કે મુસ્લિમ સમાજમાંથી હું પણ એ જ સમાજમાંથી આવું છું, પણ મારા જે જોવાના જે ચશ્મા જે છે એ જરા જુદા છે. હું જી પ્રોસ્પેક્ટિવ અને બિલકુલ. બ્રોડ પ્રોસ્પેક્ટમાં જોઉં છું કે જી આવનારા 25 વર્ષ પછી, 50 વર્ષ પછી, 100 વર્ષ પછી આ મુસ્લિમ સમાજને આપણે ક્યાં લઈને જવું છે. માત્ર એક ટિપિકલ રાજનીતિ કરવાથી કે ટિપિકલ વાતો કરવાથી એનો કોઈ હેતુ નહીં સરે. આપણે આવનાર દિવસોની ઇન્ટેલેક્ચ્યુઅલ લોકોએ ઘણી સારી ભૂમિકા ભજવવાની છે. સરકાર કોઈ પણ હશે, આવશે, જશે, પણ જે બૌદ્ધિક સંપદા જે છે, બૌદ્ધિક લોકો જે આગળ વધીને નહીં આવે તો આજ મુલ્લા રાજ, આજ શરીયતના નામે જે પોતાની જે વાહવાહી કરતા લોકો જે છે એ મુસ્લિમ સમાજ ઉપર કંટ્રોલ રાખીને બેસશે. અને જી એના જી કારણે જી મુસ્લિમ દાનિશજી, સમાજનો દાનિશજી ઉદ્ધાર કદાચ નહીં આપને થાય. આ એમને બાબતને એક સોનેરી ઇન્ટેલેક્ચ્યુઅલ મુઠ્ઠીમાં લાગી પકડી હશે, જશે એ કદાચ લોકો. આપને આમાં જી દાનિશજી આના પર આપનું શું માનવું છે? એ પણ કારણ કે અનવર હુસેનજી પોતે પણ મુસ્લિમ સમુદાયમાંથી જ આવે છે ને, એ પણ એક ઇન્ટેલેક્ચ્યુઅલ વ્યક્તિ તરીકે આપના સમાજના લોકોને આગળ લાવવા માટે એક વિચારોને રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે. દાનિશજી, જી દાનિશજી, મારો અવાજ આપને આવી રહ્યો છે? ફરીથી રિપીટ કરો. જી દાનિશજી, સૂફી અનવર હુસેનજી પણ મુસ્લિમ સમુદાયમાંથી જ આવે છે, અને એમના બૌદ્ધિક વિચારોને સાથે જ એમની જે વિચારણા છે એ શા માટે આપના સમાજમાં ભાગલા પાડતી જોવા મળી રહી છે? કેમ આવા અલગ વિચારો જોવા મળી રહ્યા છે? શા માટે એ જે એક પર્સપેક્ટિવ આપને દેખાડવા માંગે છે આપને નથી દેખાઈ રહ્યો? જો સૌથી પહેલા હું તમને કહું, ભારતીય જનતા પાર્ટીની નીતિઓની જયારે વાત કરવામાં આવે તો મુસ્લિમ સમાજ એમના પ્રાયોર ટાર્ગેટ ઉપર હોય છે, એ આપણે જોયું છે. ત્યારે પ્રદેશના મુખ્યમંત્રી હોય કે દેશના પ્રધાનમંત્રી હોય, દેશના પ્રધાનમંત્રી દ્વારિકાની અંદર ડિમોલિશન થતું હોય અને પછી આવીને પ્રધાનમંત્રી એ રીતની વાત કરીને જતા હોય તો તમે જોઈ શકો છો કે મુસ્લિમ સમાજનું સુપ્રીમ કોર્ટે કઈ રીતના સ્ટેન્ડ લીધો સોમનાથની અંદર આપને ખ્યાલ હશે. તો કહેવાનો ભાવાર્થ એવો છે કે ભારતીય જનતા પાર્ટીની નીતિની સામે હું તો એક જ વસ્તુ પૂછું છું કે આ યુસીસી જે છે 85% છે કે 100% છે, તો એનો કોઈ જવાબ નથી આપતો. અનવરભાઈ જવાબ નથી આપતા કે દક્ષેશભાઈ જવાબ નથી આપતા કે ગુજરાતની અંદર જો એમ કહી દે કે ભાઈ ગુજરાતની અંદર 85% યુસીસી લાગુ થઈ જવાનો છે તો અમે વેલકમ કરીએ છીએ ને પછી જે અમારા જે વાંધાઓ છે તે અમે રજૂઆત કરશું. પણ તમે 100%ની વાત કરીને વાત કરો છો અને ઓકે, ચલો 15% સુફી ને અનવર એક્સક્લુડ હુસેનજી, કરો એમની છો આ વાત તો ઉપર પહેલા આપણે ક્યાંથી જવાબ આપી દઈએ, કારણ કે કન્ટિન્યુઅસ એક વાત કરવાથી કોઈ મતલબ નથી. સુફી અનવર હુસેનજી, મને કઈ કીધું? જી સુફી અનવર હુસેનજી. સોની વાત જે લાઈને ઉભી રાખી છે, 85 શું અને કીધું? 100%ની વચ્ચેની વાત નથી. તમામ સમાજના લોકોને આવરી લેતી. જો મુસ્લિમ સમાજને જો આવરી લેતી હોય તો હિન્દુ સમાજને, ક્રિશ્ચિયન સમાજને, તો તમામ એમાં ધર્મોને એમાં આવરી લેતી વાત છે. ટ્રાઇબલ્સ ઇન્ક્લુડેડ છે? અનવરભાઈ, ટ્રાઇબલ્સ ઇન્ક્લુડેડ છે? હું આપને પૂછું છું, ટ્રાઇબલ્સ ઇન્ક્લુડેડ છે એમાં? ના, ટ્રાઇબલ ઇન્ક્લુડેડ ની વાત ક્યાં હું કરું છું? બંધારણીય અધિકારોની વાત કરું છું. બંધારણ જે છે, તો બંધારણ બંધારણ ટ્રાઇબલોને તો રિઝર્વ કરે છે. તો રિઝર્વ રાઈટ કરેલા ટુ લોકોને રિલીજન, રિઝર્વ રાઈટ ટુ રિલીજન એમના મારો રાઈટ નથી? રિઝર્વેશનને તમે કેવી રીતે કરી શકો? શું તમારી સાંભળો, અરે સમાજ માનતો કે તમારી અરે સમાજ રાઈટ ટુ આવરી મારી વાત રિલીજન લેતી મારો સાંભળો, રાઈટ નથી? મારી વાત ચાલો સાંભળો. એક્ઝામ્પલ અત્યારે રાઈટ ટુ રિલીજન મારો રાઈટ હવે નથી? જ્યારે તારી વાતો કરી અનવરભાઈ રહ્યા મને છીએ, એમ કહો, પિનલબેન, અનવરભાઈ આની તો મારી વાત ભારત સાંભળો, સરકાર આવી રીતે મને રાઈટ કરી ટુ મને શકે? રિલીજન મારો સાંભળો. રાઈટ નથી? આદિવાસીઓને ઇન્ક્લુડ કરી અરે શકશો? કોંગ્રેસની આજે સાથે મારી વાત હોય તો સાંભળો, કોંગ્રેસ હું ઇન્ક્લુડ કરી તમને એ જ શકશો? કહું છું કે એટલે ત્યાં આ બી તો વાંધો મલ્ટિપલ પડતો મેરેજ નો બંધ કરો. કોન્સેપ્ટ જે છે. વાતો જેના પર શું કહું ચર્ચા છું? કરી રહ્યા છે ઓકે, એના ઉપર જ હું ચર્ચા એમ કહું કરીએ. છું, કે મલ્ટિપલ મેરેજ નો ત્યાં બી તો કોન્સેપ્ટ છે, તો ના એની ના, સામે કોઈ વાંધો વાંધો નહીં. નથી તમને? કાયદો સર્વ માટે અરે સર્વોપરી આપણે છે. આદિવાસીઓ ક્યાં ભારતીય સર્વોપરી સંવિધાન છે? કાયદો બધાની ક્યાં માટે સર્વોપરી સમાન છે? જ હશે. આ ક્યાં સમૂહ સર્વોપરી વિવાહ નથી? જે એક્સેપ્ટ નથી. જે પ્રથા છે ત્યાંથી તેને આપણે બધા ટ્રાઇબલનો સમાજના વિરોધ શા લોકોમાંથી માટે નાબૂદ કરીએ છીએ? કરવામાં આવશે. જી, જ્યાં સુધી પિનલબેન, જી જી પિનલબેન, દક્ષેશજી, આપણે ટ્રાઇબલ નો વિરોધ શા માટે કરીએ છીએ? આપણે સૌ અમે જાણીએ નથી છીએ કરતા, કે અમે ટ્રાઇબલ નથી એ કરતા.
મૂળ લોકો છે આપણા બધા જ કરતા મૂળ લોકો ટ્રાઇબલ છે. તો ક્યાંક નાનો ઘરમાં કોઈક નાનો દીકરો મોટો દીકરો આવી રીતની વાત છે. આપણે ધર્મના આધારે ભાગલા શા માટે પાડીએ છીએ? આપણે ધર્મના આધારે શા માટે જઈએ છીએ? ધર્મના આધારે ક્યાં શું કરવા જવું જોઈએ? આજે જે કંઈ પણ છે એ ધર્મ ભૂલી જાઓ એક વખત. બધા જ માટે સમાન હોવું જોઈએ અને બધા જ માટે સમાન. તો આ જે ટ્રાઇબલ છે એ મૂળ નિવાસી છે. ટ્રાઇબલ ને તમે આપશો તો આપણે ક્યાં નાના બાપના થઈ જવાના છીએ એમાં ભાઈ. ટ્રાઇબલ ને મળશે તો મળશે દાનિશજી, કોને શું મળી રહ્યું છે ને કોને નથી મળી રહ્યું એના કરતા આપણી માટે શું થઈ રહ્યું છે, દેશ માટે શું થઈ રહ્યું છે, રાષ્ટ્ર માટે શું થઈ રહ્યું છે, આપને નથી લાગતું કે વિચારધારાને ત્યાં સુધી આગળ લઈ જવાની જરૂરિયાત છે? ધર્મ પરિવર્તન આજે પણ કરવામાં આવી રહ્યું છે. ધર્મ પરિવર્તન આજે પણ ત્યાં કરવામાં આવી રહ્યું છે. તો એ ભોળા માણસો છે, એને ભોળપણમાં આપણે કરવાના છે. એને તમે છોડી દો એક વખત. એના માટે કાલે આવતીકાલ 75 વર્ષ પછી જયારે આજે વિચારવાનો દિવસ આવ્યો હોય ને ત્યારે એમના માટે બીજા 75 પછી આપણે વિચાર કરીશું. આજે સમાન હવે સાંભળો, હવે દક્ષેશભાઈ હવે સાંભળો. આપણી પાસે સમય ઓછો છે. અંતિમ પ્રતિક્રિયા હું બધાની લેવા માંગીશ. ઓકે દક્ષેશજી, આપણે બધા સાથે ભેગા કેમ નહીં થઈ શકીએ? જી ઓકે દક્ષેશજી, હવે દાનિશજી સમય ઓછો છે, આપનો જવાબ. જી દાનિશજી. હું તો ખાલી એટલું જ પૂછવા માંગુ છું દક્ષેશભાઈને કે દક્ષેશભાઈ તમે એમ કહો છો કે પેલા બિચારા, સાચી વાત છે, પેલા બિચારા છે, એમને મળવું જ જોઈએ. તો બિચારા નથી એ લોકો કોઈ બિચારા નથી. તમે કીધું, મેં નથી કીધું. તમે ફરીથી જે સ્ટેટમેન્ટ આપ્યું છે તમે બતાવો અમને. હું તમને એમ કહું છું કે ભાઈ જે રિચ્યુઅલ્સ ની વાત આવે છે તો રિચ્યુઅલ મુસ્લિમ સમાજના પણ છે, બીજા ધર્મના લોકોના બી છે, પારસીઓના પણ છે, શીખોના છે, તમામ લોકોના છે. તો રિચ્યુઅલ્સ ની જ વાત આવે છે તો આપણે સિવિલ લો ની વાત કરીએ છીએ, આપણે ક્રિમિનલ લો ની વાત નથી કરતા. તો જયારે આપણે સિવિલ લો ની વાત કરીએ છીએ ને ત્યારે ઓકે સમય ખૂબ જ ઓછો છે. અનવર હુસેનજી, આપની અંતિમ પ્રતિક્રિયા લેવા માંગીશ. શું લાગે છે આ વિરોધો, આ પ્રતિક્રિયાઓ, આ બધા જે અલગ અલગ આની માટે જે ખાસ કરીને મુસ્લિમ સમુદાયની વાત કરીએ તો જે અલગ અલગ વિરોધ જોવા મળી રહ્યા છે, જે પ્રતિક્રિયાઓ આવી રહી છે, આ બધાને સાંભળવામાં પણ આવશે, આ સૂચનોને સાંભળવામાં પણ આવશે. આ બધાની વચ્ચે કઈ રીતે યુસીસી ગુજરાતમાં લાગુ થશે? અનવર હુસેન, જે અંતિમ પ્રતિક્રિયા. આમાં શું છે, ટુંડે મતી ભિન્નતા છે અને દરેક લોકોને કોડિફાઈ કરવા માટે એક કાયદાની અંદર સમાવેશ કરવા માટેનો જે આ કાયદો છે એની સમિતિ રચવામાં આવી છે. એ સમિતિ પોતાનો રિપોર્ટ રજૂ કરશે અને એના પછી સર્વાંગી રિપોર્ટ આવ્યા પછી આ રજૂ થશે. એ વખતે જે કઈ વાંધા હોય, વિરોધ હોય, એ સમિતિ જયારે બોલાવશે, કેટલા સ્ટેક હોલ્ડરો છે તમામને આમંત્રિત કરશે. એટલે એ વખતે જે કઈ તમારે રજૂઆત કરવી હોય કરી શકશો, પણ અત્યારથી એને બિલકુલ ડિનાય કરીને બિલકુલ અત્યારથી તેને ડિનાય કરવાની, તેની માટેની હટ લઈને બેસી જવાની, આ એ બાબત જે છે કે ક્યાંક સમજ નથી આવતી. પરંતુ ચોક્કસપણે એમને પણ એમની રજૂઆત કરવાનો ચોક્કસ મોકો મળશે. અને જ્યારે વાત સામાન્ય સિવિલ કોડની છે તો બધા જ લોકોને તેમના સમાન હકો અધિકાર મળે તે પ્રકારે જ આ સામાન્ય સિવિલ કોડ લાગુ કરવામાં આવશે તેવી જ આશા આપણે પણ સૌ રાખીએ છીએ. અને એની માટે 5 સભ્યોની કમિટીની રચના પણ ગુજરાતમાં થઈ ચૂકી છે. સમય અહીંયા સમાપ્ત થાય છે. દાનિશજી, અનવર હુસેનજી અને દક્ષેશજી, આપ સૌ મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ગુજરાતમાં પણ લાગુ થઈ શકે છે યુસીસી સામાન્ય સિવિલ કોડ અને આ કલમ હેઠળ દેશમાં જ્યારે જે સિવિલ કોડ છે તે લાગુ કરવામાં આવશે ત્યારે વસ્તીને નિયંત્રિત કરવાનો અને સાથે જ બધા જ ધર્મ માટે બધા જે પણ છૂટાછેડા છે, લગ્ન છે, દત્તક લેવાના અને મિલકત માટે જે અલગ અલગ નિયમો લાગુ કરવામાં આવે છે તે બંધ કરવામાં આવશે. પરંતુ હજી પણ જ્યારે આપણે આ ચર્ચા કરી છે ત્યારે કોઈક સમુદાયની સાથે જો કંઈક અન્યાય થતું હશે તો આ કમિટીની રચના થઈ છે, તેઓ રજૂઆત કરી શકશે અને બધાને જ સાથે રાખીને જ આ ગુજરાતમાં સામાન્ય સિવિલ કોડ લાગુ કરવામાં આવશે તેવી આશા આપણે સૌ રાખીએ છીએ. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.